નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જામખંભાળિયા હાઈકોર્ટના મુદ્દતમાંથી પરત ફરતા સર્જાયેલા અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓ હાઈકોર્ટની મુદ્દતે અમદાવાદ જઈને પરત ફરી રહ્યા હતા। ત્યારે ગત રાત્રિના તેમની મોટરકાર એક ડિવાઈડર સાથે અથડાઈ પડતા આ અકસ્માતમાં દ્વારકાના પોલીસ જમાદારનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય પોલીસ કર્મીઓને ઈજાઓ થવા પામી હતી। આ બનાવ બન્યા બાદ આ માર્ગ પરથી પસાર થઈ રહેલા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડને માહિતી મળતા તેઓ આ સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી। તો મિત્રો, આ હતી આજની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।